દક્ષિણ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઇબોલા વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ વાયરસને લઈ ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સતર્ક અને એક્શન મોડમાં આવી ગયો છે. ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યની સજ્જતા અને આગોતરા આયોજન અંગે વિસ્તૃત રોડમેપ તૈયાર કરાયો છે. જો કે મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે હાલ ગુજરાત કે ભારતમાં ઇબોલા વાયરસનો એક પણ કેસ નથી, જેથી નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્યમાં ચુસ્ત મોનિટરિંગ શરૂ કરી દેવાયું છે. ખાસ કરીને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાંજના 6 થી સવારના 10 વાગ્યા સુધી આફ્રિકન દેશોમાંથી આવતા તમામ પેસેન્જરોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ડીજીસીએ પણ એરપોર્ટ પર સક્રિય બન્યું છે અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના તમામ મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું ફરજિયાત કરી દેવાયું છે. આ ઉપરાંત એર સુવિધા પોર્ટલ પણ ફરી શરૂ કરવાના સંકેત મળ્યા છે. બીજી તરફ કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સજ્જ કરી દેવાયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 32 બેડ, એસવીપી હોસ્પિટલ ખાતે શંકાસ્પદ દર્દીઓ માટે 60 બેડનો સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ અને અલાયદી વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. એરપોર્ટ પર 24 કલાક હેલ્થ વર્કર્સની ટીમ તૈનાત રહેશે અને વિમાનની અંદર પણ આરોગ્ય સંબંધી જાહેરાતો કરીને મુસાફરોને જાગૃત કરવામાં આવશે. ઇબોલા વાયરસને લઈ સુરતનું આરોગ્ય તંત્ર પણ સજ્જ બન્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. સંભવિત દર્દીઓને સામાન્ય દર્દીઓથી સંપૂર્ણ અલગ રાખી સારવાર મળી શકે તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નમસ્કાર. સુરત સિવિલ ખાતે આજે ઇબોલા પેશન્ટ્સ માટે, ઇબોલાના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરાઈ છે, જેમાં 10 બેડનો સ્પેશિયલ આઇસોલેશન રૂમ તૈયાર કરાયો છે. એની સાથે સાથે સ્પેશિયલ એની માટે લિફ્ટ, સ્પેશિયલ એમ્બ્યુલન્સ, સ્પેશિયલ એની એન્ટ્રી એક્ઝિટ, એની સાથે એની અલગથી ઓપીડી, એની સાથે અલગથી દવાઓની વ્યવસ્થા, વેન્ટિલેટર, મોનિટર્સ, આ બધી વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે અમારી સાથે ડૉક્ટર અશ્વિન વસાવા, જે આ ઇબોલા વોર્ડના નોડલ ઓફિસર રહેશે, મેડિસિન વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, આ બધી કામગીરી છેલ્લા 2 દિવસથી આપણે કરી રહ્યા છે. આજે પણ 75 જેટલા ડૉક્ટર્સની ટ્રેનિંગ ચાલી રહી છે. કાલે બપોરે સર્વન્ટ્સની ટ્રેનિંગ છે, નર્સિસની ટ્રેનિંગ છે, માઇક્રોબાયોલોજી અને મેડિસિન ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટની અલગથી ટ્રેનિંગ રાખી છે. જે રીતની આપણે ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઇન્સ આવશે એ રીતે રોજને રોજ આપણે આનું અપડેટ કરીને રોજને રોજ એ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે. આપણી તૈયારી શનિવારથી ચાલુ થઈ ચૂકી છે અને આજે આપણો ઓલમોસ્ટ વોર્ડ રેડી છે અને જે રીતના પાર્ટીશન્સ ને બધું કરવાનું છે એ પણ કામ આપણું રાત સાંજ સુધી પૂરું થઈ જશે. દક્ષિણ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઇબોલા વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ વાયરસને લઈ ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સતર્ક અને એક્શન મોડમાં આવી ગયો છે. ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યની સજ્જતા અને આગોતરા આયોજન અંગે વિસ્તૃત રોડમેપ તૈયાર કરાયો છે. જો કે મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે હાલ ગુજરાત કે ભારતમાં ઇબોલા વાયરસનો એક પણ કેસ નથી, જેથી નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્યમાં ચુસ્ત મોનિટરિંગ શરૂ કરી દેવાયું છે. ખાસ કરીને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાંજના 6 થી સવારના 10 વાગ્યા સુધી આફ્રિકન દેશોમાંથી આવતા તમામ પેસેન્જરોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ડીજીસીએ પણ એરપોર્ટ પર સક્રિય બન્યું છે અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના તમામ મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું ફરજિયાત કરી દેવાયું છે. આ ઉપરાંત એર સુવિધા પોર્ટલ પણ ફરી શરૂ કરવાના સંકેત મળ્યા છે. બીજી તરફ કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સજ્જ કરી દેવાયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 32 બેડ, એસવીપી હોસ્પિટલ ખાતે શંકાસ્પદ દર્દીઓ માટે 60 બેડનો સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ અને અલાયદી વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. એરપોર્ટ પર 24 કલાક હેલ્થ વર્કર્સની ટીમ તૈનાત રહેશે અને વિમાનની અંદર પણ આરોગ્ય સંબંધી જાહેરાતો કરીને મુસાફરોને જાગૃત કરવામાં આવશે. ઇબોલા વાયરસને લઈ સુરતનું આરોગ્ય તંત્ર પણ સજ્જ બન્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. સંભવિત દર્દીઓને સામાન્ય દર્દીઓથી સંપૂર્ણ અલગ રાખી સારવાર મળી શકે તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નમસ્કાર. સુરત સિવિલ ખાતે આજે ઇબોલા પેશન્ટ્સ માટે, ઇબોલાના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરાઈ છે,
જેમાં 10 બેડનો સ્પેશિયલ આઇસોલેશન રૂમ તૈયાર કરાયો છે. એની સાથે સાથે સ્પેશિયલ એની માટે લિફ્ટ, સ્પેશિયલ એમ્બ્યુલન્સ, સ્પેશિયલ એની એન્ટ્રી એક્ઝિટ, એની સાથે એની અલગથી ઓપીડી, એની સાથે અલગથી દવાઓની વ્યવસ્થા, વેન્ટિલેટર, મોનિટર્સ, આ બધી વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે અમારી સાથે ડૉક્ટર અશ્વિન વસાવા, જે આ ઇબોલા વોર્ડના નોડલ ઓફિસર રહેશે, મેડિસિન વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, આ બધી કામગીરી છેલ્લા 2 દિવસથી આપણે કરી રહ્યા છે. આજે પણ 75 જેટલા ડૉક્ટર્સની ટ્રેનિંગ ચાલી રહી છે. કાલે બપોરે સર્વન્ટ્સની ટ્રેનિંગ છે, નર્સિસની ટ્રેનિંગ છે, માઇક્રોબાયોલોજી અને મેડિસિન ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટની અલગથી ટ્રેનિંગ રાખી છે. જે રીતની આપણે ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઇન્સ આવશે એ રીતે રોજને રોજ આપણે આનું અપડેટ કરીને રોજને રોજ એ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે. આપણી તૈયારી શનિવારથી ચાલુ થઈ ચૂકી છે અને આજે આપણો ઓલમોસ્ટ વોર્ડ રેડી છે અને જે રીતના પાર્ટીશન્સ ને બધું કરવાનું છે એ પણ કામ આપણું રાત સાંજ સુધી પૂરું થઈ જશે.